પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચલો બોલો આ કેટલા છે કમેન્ટમાં જવાબ. હા બોલો કેટલા છે કેટલા. હાલો બાપલિયા હાલો અવાજ આવે છે મારો. ફટાફટ બોલો આ કેટલા છે. આ ચીપકે છે. હાલો હવે ચોટતું બંધ થઈ ગયું ને. એ અહીંયા પેન છે. હાલો બોલો આ કેટલા કોમેન્ટમાં જવાબ આપો પછી અહીંયા નહીં કોમેન્ટ વાળા જી. હાલો કેટલા 2. આ કેટલા કેટલા. હાલો કેટલા. ચલાવો મંગલ લખુબા જાદુગર બોલો કેટલા. પીપ 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 પીપ. ઓકે 5. હાલો ભાઈ તમે બે બેનો આ ચેર ઉપર આવો. હા બંધ તું આમ વી આવી ઈ આમ વી આવે એટલે બે ઓરા વી આવો ને એમ. હાલો હવે તમારો ઓફલાઈન વાળાનો વારો બોલો કેટલા. 8 7 નહીં 8 જ છે. હાલો ડન છે. હવે ભાઈ તમારા લોકોને જીએસટી વાળા સમ છે. જીએસટી વાળા સમમાં શું હોય બેટા તો બે ટાઈપના જીએસટી છે. એક છે ઇનપુટ જીએસટી અને એક છે આઉટપુટ જીએસટી. જ્યારે ખરીદી કરતા હોય ત્યારે ઇનપુટ જીએસટી આવે. ખરીદી ઉધાર કરીએ એટલે જીએસટી ઉધાર કરવાનું. જ્યારે વેચાણ કરીએ ત્યારે આઉટપુટ જીએસટી આવે. જ્યારે વેચાણ જમા થાય એટલે જીએસટી તે જમા થાય. જીએસટી ના બે પ્રકાર છે. એક જીએસટી જો તમે રાજ્યમાં ધંધો કરતા હો. ક્યાં ધંધો કરતા હો રાજ્યમાં ને રાજ્યમાં. તમે અમદાવાદ માલ વેચ્યો કે અમદાવાદ માલ ખરીદ્યો તો તમારે લોકોને 6 અને 6 એટલે કે 12% જીએસટી લાગે. કેટલા % જીએસટી લાગે 12. 6% જે છે સી જીએસટી અને 6% કેટલા એસજીએસટી. પણ તમે અહીંયા બેઠા બેઠા મુંબઈ ધંધો કર્યો, યુપી ધંધો કર્યો, મહારાષ્ટ્ર કર્યો, ટૂંકમાં બીજા રાજ્યમાં ધંધો કર્યો તો એક સાથે 12% લાગે અને ઈ લાગે આઈજીએસટી. શું લાગે સમજાણું કે ન સમજાણું. તો જ્યારે તમે રાજ્યમાં ધંધો કરો છો તો સીજીએસટી ને એસજીએસટી આવે. જ્યારે રાજ્યની બહાર ધંધો કરો છો તો આઈજીએસટી આવે. હવે વસ્તુ ઉપર 6% અને આમાં 12% છે. સેવા એટલે તમે ભાડું ચૂકવો છો, દલાલી ચૂકવો છો તો એ સેવા કહેવાય. તો એમાં 2.5 અને આઈજીએસટી કેટલા ટકા 5%. ક્યાં તો આ બે આવશે સીજીએસટી ને એસજીએસટી, ક્યાં ખાલી આવશે આઈજીએસટી. બરાબર. રાજ્યમાં ધંધો કર્યો તો સીજીએસટી એસજીએસટી, રાજ્યની બહાર ધંધો કર્યો તો આઈજીએસટી. બાકી આમનો જેમ કરતા થા એમ, એમાં કાંઈ નવું છે નહીં. જ્યારે ખરીદી કરો ત્યારે જીએસટી ઉધાર થાય, જ્યારે વેચાણ કરો ત્યારે જીએસટી જમા થાય. કારણ કે ખરીદી કરો ને આપણે ખરીદી કરીએ ને ત્યારે આપણે જીએસટી પૈસા દેવાના હોય. બરાબર. આ દેવાના હોય આપણે એટલે ઇનપુટ જીએસટી કહેવાય. ટૂંકમાં તમે એટલું યાદ રાખો ને આમાં બહુ લાંબુ થાય. ટૂંકું ટચ ખરીદી કરો ત્યારે ઇનપુટ જીએસટી, વેચાણ કરો ત્યારે આઉટપુટ જીએસટી. કારણ કે વેચાણ કરો એટલે આપણે જીએસટી દેવાનું હોય. ખરીદી કરીને ત્યારે જીએસટી જે છે કે નહીં આપણને બાદ મળે. આપણે જે જીએસટી ચૂકવાનું હોય ને એમાંથી એટલે ઇનપુટ કહેવાય. એટલે ઇનપુટ જીએસટી ખરીદી કરી હોય ત્યારે અને જ્યારે વેચાણ કર્યું હોય ત્યારે આઉટપુટ જીએસટી. બાકી બધું જેમ કરતા થાય એમ. હાલો પેલી એન્ટ્રી વાંચીએ. નાનો એવો દાખલો છે 5 મિનિટમાં થઈ જશે. પહેલી તારીખ ઉપરથી વાંચીએ. શું કીધું છે ભાઈ. નીચેના વ્યવહારો પરથી દાહોદના ક્યાંના છે દાહોદ ગુજરાતમાં આવ્યું. એટલે દાહોદના શ્રી દિનેશભાઈના ચોપડે આમનો લખો. શ્રી દિનેશભાઈના ધંધાના વ્યવહારને વસેક નીચેના દરે લાગુ પડે છે. નીચેના વ્યવહારની રકમમાં વસેકનો સમાવેશ થયેલ છે થયેલ નથી. વસેક એટલે કે જીએસટી ટેક્સ, એનો સમાવેશ થયેલ નથી. બરાબર. તો લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમ નોંધ લખો. આપણે લખી નાખશું પહેલી એન્ટ્રી. હાલો તમારે કહેવાનું છે. શું કીધું ભાઈ. સુરેન્દ્રનગરના સુરેશભાઈ પાસેથી 50,000 નો માલ 10% વેપારી વટાવે. હું કરી દો ખરીદ્યો અને રકમ ચેકથી ચૂકવી. ખરીદ્યો તો શું આવે ખરીદ ખાતે. ચેક જાશે એટલે તે બેંક ખાતે. 50,000 નો માલ છે, 10% વેપારી વટાવ છે. 50,000 ના 10% કરો મારા બાપ ગુગરા શેકાઈ ગયા. હા પડ્યું એમાં ધબકારા વધી ગયા. 5,000 તો 50,000 માંથી 5,000 માઇનસ કરો એટલે કેટલા લખવાના 45,000. ત્યાં લખીશ ખરીદ ખાતે ઉધાર.
શું લખીશું? પહેલી તારીખ ખરીદ ખાતે ઉધાર. હા કે ના? કેટલા હજાર રૂપિયા? 45,000. 50,000 નો માલ હતો, એના 10% વેપારી વટાવ, 50,000 ના 10% 5,000 થાય. 50,000 માંથી 5,000 માઇનસ કરો એટલે 55,000 વધે. કેટલા વધે? 45,000 વધે. 55 નહીં ડોબી, 50 માંથી 5 કાઢ તો 55 વધે. હું તો સફરજન 1000. હા તો સફરજન 1000 બોલાય. કેટલા હજાર? 45. તો ખરીદ ખાતે ઉધાર. હવે લખવાનું આ જે છે ક્યાંથી ખરીદ્યું? સુરેન્દ્રનગર માંથી ખરીદ્યું? ગુજરાતમાં એવું કે બહાર આવ્યું? તો કયો જીએસટી આવશે? સી જીએસટી અને એસ જીએસટી. તો અહીંયા લખું છું ઇનપુટ. બરાબર, ઇનપુટ CGST ખાતે ઉધાર, ઇનપુટ IGST ખાતે ઉધાર તે બેંક ખાતે. ડન છે. જીએસટી કેમ ગોતવાનું? તો કે ભાઈ CGST અને IGST પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ગુજરાતમાં હોય તો કેટલા ટકા છે? 6%. 6% કરો. 45,000 ના 6%. 2700 CGST માં અને 2700 IGST. ટોટલ કેટલા થાય? ટોટલ કરો. 27 54 50,400 થાય. 45,000 વત્તા 2700 વત્તા 2700 50,400 થાય ને. 27 54 45 માં 5,400 નાખો એટલે 50,400. સિમ્પલ વસ્તુ છે. હાલો ડન છે. સમજાણું? ખરીદ ખાતે ઉધાર. આ કેમ ગોત્યા? તો કે 45,000 ના કેટલા ટકા કીધા? 6%. 10% નથી કીધા. મારી માં બહુ તું બાપા હેરાન કરે છો. 6% છે CGST ને SGST. 10% તો વેપારી વટાવશે, એ તો લખવાનો જ ન હોય. હાલો 45,000 ના 10% એટલે 5,000, માઇનસ કર્યા એટલે 45,000 રૂપિયા. CGST ને SGST 6% 6% એટલે કેટલા? 2700 અને તે 50,400. ખરીદી કરીએ ને કે જીએસટી દેવાનો હોય એટલે એને કહેવાય ઇનપુટ જીએસટી, ઉધાર કરવાનો. વેચાણ કરીએ ને કે જીએસટી જમા કરવાનું. ખરીદી વખતે ઉધાર ને વેચાણ વખતે જમા. હવે રાજ્યમાં જો આપણે ધંધો કરતા હોય તો CGST SGST લાગે. રાજ્યની બહાર ધંધો કરતા હોય તો IGST લાગે. ડન છે. હાલ બીજી એન્ટ્રી. બાકી જેમ કરતા હતા એમ, નિયમ કઈ બીજા નહીં બદલાય. ચોથી એન્ટ્રી વારાણસી. ક્યાં આવ્યું છે? ઉત્તર પ્રદેશ. તો રાજ્યમાં ધંધો થાય કે રાજ્યની બહાર થાય છે? રાજ્યની બહાર ધંધો થાય. CGST SGST કે IGST? IGST લાગે. એટલી ખબર પડી ગઈ? ઓકે હાલો. વિષ્ણુભાઈ પાસેથી 40,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. સમજો, 10% રોકડ વટાવે ખરીદ્યો અને ચેક આપી એવું કીધું? હલો, નથી કીધું. રોકડ આપી એમ કીધું? ક્યાં કીધી રોકડ આપી એમ? રોકડ વટાવે ખરીદ્યો છે, રોકડ આપી એવું કીધું નથી. બરાબર. તો અહીંયા રોકડ ક્યાંય આપી નથી એટલે આ ઉધાર ખરીદી છે એટલે આ રોકડ વટાવ ગણવાનો જ નથી. અહીંયા બધા ગણી નાખે. રોકડ ગણવાનો કે નહીં ગણવાનો? રોકડ વટાવ ગણવાનો કે નહીં ગણવાનો? શું લાગે તમને? હે? ગણવાનો નથી? ગણવાનો. વારાણસી ઉત્તર પ્રદેશ વિષ્ણુભાઈ પાસેથી 40,000 નો માલ 10% રોકડ વટાવે ખરીદ્યો. ક્યાંય લખ્યું ચેક આપ્યો એમ? આમાં લખ્યું હતું જુઓ, 10% વેપારી વટાવે ખરીદ્યો અને રકમ ચેક થી ચૂકવી અથવા એમ કે રોકડ ચૂકવી તો રોકડ આપ્યા. સમજવાના. અહીંયા ક્યાંય એવું કીધું નથી કે રોકડ ચૂકવી કે ચેક ચૂકવી, એવી કાંઈ ચોખવટ કરી. મતલબ એવો ફદિયા ચૂકવ્યા. વેપારી વટાવ હોય તો ગણવો જ પડે, રોકડ હોય તોય ગણવાનો, ઉધાર હોય તોય ગણવાનો. પણ રોકડ વટાવ ક્યારે ગણવાનો? જો રોકડા આપ્યા હોય તો જ. બાકી ગણવાના
નહીં, તો અહીંયા આપણે માલ ખરીદ્યો છે, ઉધાર ખરીદ્યો છે. કેવો ખરીદ્યો છે? ઉધાર. તો અહીંયા આવશે ખરીદ ખાતે ઉધાર, આઈજીએસટી ખાતે ઉધાર, અને તે કોના ખાતે આવશે? વિષ્ણુભાઈ ખાતે. કોના ખાતે? હા. અને આઈજીએસટી હું લેવા આવ્યું? વારાણસી, ઉત્તર પ્રદેશ છે, રાજ્યની બહાર ધંધો કરીએ છીએ એટલે આઈજીએસટી આવે. એટલે અહીંયા ખરીદ ખાતે ઉધાર, ચોથી એન્ટ્રી ખરીદ ખાતે ઉધાર, ઇનપુટ આઈજીએસટી ખાતે ઉધાર, હા કે ના? અને તે વિષ્ણુભાઈ ખાતે, હા કે ના? હાલો, ખરીદ ખાતે ઉધાર. તો ખરીદી કેટલાની હતી? 40,000 રૂપિયાની હતી ને? જુઓ, કેટલાની ખરીદી હતી? 40,000. આઈજીએસટી કેટલા ટકા છે? તો કરો 40,000 ના 12%, 4800. કેવી રીતના આવ્યા? 40,000 એને ગુણ્યા 12%, એટલે કેટલા આવ્યા? 4800. અને બે નો ટોટલ કરીને અહીંયા લખવાનું 44,800. ક્યાં? અહીંયા. અહીંયા આઈજીએસટી ભૂલમાં લખાઈ ગયું, એસજીએસટી આવશે, સીજીએસટી આવશે અને એસજીએસટી આવશે. ભાઈ ભૂલમાં લખાઈ ગયું આઈજીએસટી. હાલો, ડન થઈ ગયું. કોઈને કઈ વાંધો? ખરીદ ખાતે ઉધાર, આઈજીએસટી ખાતે ઉધાર. કોની આગળ માલ ખરીદ્યો? વિષ્ણુ કાકા આગળ. તે વિષ્ણુ કાકા ખાતે. કાકા નીલા ભાઈ. કેવી રીતના 4800 આવ્યા? 40,000 ના 10% નહીં ને? ભલે દેવિકા, અમારે દેવિકા છે. હાલો, 7મો દાખલો, 7મી એન્ટ્રી. હિંમતનગર. હિંમતનગર ક્યાં આવ્યું? ગુજરાતમાં આવ્યું. ક્યાં આવ્યું? હે ને? બાકી જો બહાર આવ્યું છે ને તો કાઉન્સમાં લખ્યું જશે હિમાચલ પ્રદેશ ને ઉત્તર પ્રદેશ ને એવું. પણ હિંમતનગર ગુજરાતમાં આવેલ છે એટલે શું આવશે? સીજીએસટી અને એસજીએસટી. હિંમતનગરના હિમાંશુભાઈ ને 60,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. ચેક મળ્યો એવું લખ્યું? રોકડ મળી એવું લખ્યું? નહીં. મતલબ એવો કે કેવું વેચાણ છે? ઉધાર. ઉધાર છે તો વેચાણ જમા થાય. ખરીદી ઉધાર, વેચાણ. તો ઉધાર કોના કરવા પડે? હિમાંશુભાઈ ને ઉધાર કરવા પડે ને. કેવા ભાઈ ને? હિમાંશુભાઈ. હવે કેટલા રૂપિયા? જો અહીંયા ધ્યાન રાખો બાપુ. ભાઈ તને કહું, અહીંયા ધ્યાન. 60,000 ના 10% વેપારી વટાવ કરવાનો. રોકડ વટાવ હોત તો ન કરે, પણ વેપારી વટાવ ગણવો. ઉધાર હોય તોય ગણવાનું, રોકડ હોય તોય ગણ. તો 60,000 ના 10% કરો એટલે 6,000. તો 60,000 માંથી 6,000 તમે માઇનસ કરો એટલે 54,000 રૂપિયા આવશે વેચાણમાં. કેટલા રૂપિયા આવશે? હાલો, તો હવે જો અહીંયા હિમાંશુભાઈ કેટલામી એન્ટ્રી હતી બકાવું? જો તો 5મી. 7મી એન્ટ્રી ભાઈ. હિમાંશુભાઈ ખાતે, હિમાંશુભાઈ ખાતે ઉધાર પૈસા નહીં લખવાના. તે આઉટપુટ જીએસટી, પેલા તો તે વેચાણ ખાતે લખીને કે તે વેચાણ ખાતે, અને તે આઉટપુટ જીએસટી ખાતે. હાલો, ડન થઈ ગયું? ડન થઈ ગયું? કોઈને કઈ ડાઉટ છે? ઓકે. હવે જરાક ધ્યાન રાખો. વેચાણ કેટલાનું હતું? વેચાણ કેટલાનું હતું? વેચાણ કેટલાનું હતું? 60,000. એટલે વેચાણ આપણે લખી નાખીએ 60,000. આમાં કોઈ કઈ ડાઉટ? 60,000 જ લખવાના ને? નહીં લખવાના. ડોબાવ. અહીંયા શીખવાડ્યું તો ખરા. 60,000 ના વેપારી વટાવો તો 10%, એટલે 6,000 માઇનસ થાય એટલે કેટલા લખવાના? 54,000 લખવાના. યાર તમે ત્યાં. હાલો, હા કે ના? અને તે આઉટપુટ જીએસટી ખાતે. આમાં કઈ વાંધો? આમાં વાંધો છે. આમાં બે વસ્તુ આવે. એક આવે સીજીએસટી ખાતે અને બીજું શું આવે? તે આઉટપુટ એસજીએસટી ખાતે. હમણાં તો શીખવાડ્યું. અગર ગુજરાતમાં ધંધો કરીએ છીએ તો બે વસ્તુ આવશે, સીજીએસટી આવશે, એસજીએસટી આવશે. હાલો, 54,000 ના 2 ના 6% કરો. 54,000 ના 6% કરો. કેટલા? 3240. 3240 કરો. ત્રણેયનો સરવાળો એ લખવાનો હિમાંશુભાઈ ના ખાનામાં. 54,000 વત્તા 3240 વત્તા 3240. કોમેન્ટમાં જવાબ લખો કેટલો આવે. હાલો, 10 બકુડાવ. કેટલા? 60,480. બકરી લીંડી કોણ ખેંચવા જાય? લે કે બકરી લીંડી ખેંચી લે.
હાલો આગળ બકરીને લીંડા કેવો શરમ નહીં આવતી તમને હાલો ભાઈ એના પછી 11મી એન્ટ્રી આ કોણ ક્યાંની છે શિમલા હિમાચલ પ્રદેશ બરાબર ને હિપ્રા એટલે કે હિપ્રા એટલે હિમાચલ પ્રદેશ તો હું આવશે CGST SGST કે IGST IGST શાહરુખ ખાન કેમ બરાબર ને હાલો શશિકાંતભાઈ 50,000 નો માલ 10% વેપારી વટાવે ચેક થી તમે ચોખવટ કરી ને હે ને તો આપણે વેચ્યો છે તો ચેક આવે ને કે નો આવે આવે તો ચેક ખાતે ઉધાર શું કરવાનું ઠીક બેંક ખાતે ઉધાર કરવાનું હું તો અભણ માણસ છું આમાં હિમાંશુભાઈ પૈસા નહોતા આપ્યા એટલે હિમાંશુભાઈ ને ઉધાર કર્યા હતા આમાં ચેક આવ્યો એટલે બેંક ખાતે ન બોલે એની માં ના હમ બેંક ખાતે તે વેચાણ ખાતે અને તે આઉટપુટ IGST ખાતે ડન થઈ ગયું ઓકે હાલો હવે કેટલાનો માલ વેચ્યો તો આપણે જોવો જરા ટંટણા 50,000 નો 10% વેપારી વટાવો એટલે 5,000 50,000 માંથી 5,000 માઇનસ કરો એટલે 55,000 કેટલા આવે ઠીક 55 નો આવે હવે સાહેબ મને ખબર પડી ગઈ તમે કેમ હેરાવાળો છે 45,000 રૂપિયા હાલો ડન થઈ ગયું ડન થઈ ગયું કોઈને કઈ ડાઉટ હાલો આગળ તે આઉટપુટ IGST ખાતે IGST ખાતે કેટલા ટકા કરવાના કરો 45,000 ના 12% 5,400 એ બે નો પ્લસ કરી નાખો એટલે 50,400 આવશે જુઓ હવે 50,400 ટંટણાન આવડી ગયું કાંઈ અઘરું નથી ભાઈ ખરીદી કરો તો GST ઉધાર કરવાનું વેચાણ કરો તો GST જમા કરવાનું વાર્તા થઈ ગઈ પૂરી એમાં કઈ રીંગણા બટેટાનું શાક છે નહીં હવે જો પાછો માલ આવ્યો 15મી એન્ટ્રી વિષ્ણુભાઈ ચોથા ભાગનો માલ પરત કર્યો આપણે વિષ્ણુભાઈ માલ વેચો તો જો અહીંયા ચોથી એન્ટ્રીમાં વિષ્ણુભાઈ માલ શું કર્યો પરત કર્યો પાછો મોકલાયો વસેક પ્રમાણસર રકમ મજરે મળી એટલે શું કહેવાય ભાઈ આપણે વિષ્ણુભાઈને ચોથા ભાગનો માલ પરત કર્યો આપણે પરત કર્યો છો તો આ ખરીદ પરત કહેવાય કે વેચાણ પરત કહેવાય આપણે ખરીદ્યો હતો વિષ્ણુભાઈ આગળ જો અહીંયા હે ને ખરીદ્યો હતો ને ખરીદેલો માલ પાછો કર્યો શું કહેવાય ખરીદ પરત ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા હોય તો ખરીદ પરત તો જમા કરશું તો વિષ્ણુભાઈને ઉધાર કરવા પડે ને હા કે ના કેટલામી એન્ટ્રી હતી 15 કારણ કે વિષ્ણુભાઈ લેનાર છે તો અહીંયા આવશે વિષ્ણુભાઈ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે હા કે ના અને વિષ્ણુભાઈ માં ખરીદ ક્યાં વિષ્ણુભાઈ ક્યાં ગામના હતા IGST 12 ગામના 12 બીજા રાજ્યના હતા એટલે તે IGST ખાતે કેટલો માલ પરત કર્યો તો કે 1/4 ભાગ એટલે ચોથા ભાગનો માલ કહેવાય ને 1/4 તો આપણને કેલ્ક્યુલેટર આપ્યું હા કે ના તો આપણી આગળ વિષ્ણુભાઈની એન્ટ્રીમાં જુઓ કેટલા લખેલા છે આપણે 40,000 તો હવે કેટલા રૂપિયા લખવાના તો કે 40,000 ગુણ્યા 1/4 કરો એટલે 10,000 રૂપિયા એ આમાં લખવાનો ખરીદ પરતમાં લખવાના 10,000 રૂપિયા ક્યાંથી આવ્યા 10,000 તો કે આપણે 40,000 નો માલ ખરીદ્યો હતો હા કે ના 1/4 ભાગનો માલ આપણે શું કરી દીધો પાછો મોકલ્યો તો 40,000 ગુણ્યા 1/4 કરો એટલે કેટલા આવ્યા 15,000 આવે કેટલા આવે કર તો 10 આવે છે 15 આવે કર તો ખરા હા 40,000 ગુણ્યા 1/4 યે દેવિકાને આવડી ગયું ગીલું આવે 10,000 હે ને ઓકે તો જેમ આપણે 40,000 1/4 કર્યા એમ GST ના 1/4 કરવાના કેમ કે વિષ્ણુભાઈની એન્ટ્રી આવડ્યા છે ને GST એનું કેટલું હતું 4800 ના 1/4 કરો 4800 ના 1/4 કરો ભાઈ 1200 આવ્યા હા કે ના બે નો ટોટલ કરી નાખો એટલે 11,200 આવશે કરો હે ને તો અહીંયા આવશે વિષ્ણુભાઈ ખાતે ઉધાર 11,200 કેવી રીતના આવ્યા તો 10,000 નો માલ પાછો આપ્યો ચોથા ભાગનો માલ
ચોથા ભાગનું જીએસટી પાછું મળશે આપણને, એટલે કે 1200 રૂપિયા, એટલે ટોટલ કેટલા થયા? 11,200. એના પછી નેક્સ્ટ એન્ટ્રી, હાલો 18મી. હિમાંશુભાઈએ ત્રીજા ભાગનો માલ પરત કર્યો હતો. હિમાંશુ કાકાને આપણે વેચ્યો હશે અને વસેકની એન્ટ્રી પ્રમાણમાં આપણને પાછી મળેલી છે ભાઈ. તો અહીંયા જો હિમાંશુ કાકા કર્યા જશે, હિમાંશુભાઈ જો આપણે માલ વેચ્યો હતો 7મી એન્ટ્રીમાં, તો એ માલ પરત કર્યો તો એ વેચાણ પરત કહેવાય ને. વેચાણ કેવું હોય? ઉધાર હોય કે જમા? જમા. તો વેચાણ પરત ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર. કેટલા એન્ટ્રી છે? 18. હાલો વેચાણ પરત ખાતે ઉધાર. હા કે ના? વિષ્ણુભાઈ કઈ ગયા? હિમાંશુ કીધું ને. જો એમાં સી જીએસટી ને જીએસટી જમા કર્યો હતો, તો સી જીએસટી ને જીએસટી શું કરવો પડે? ઉધાર કરવો પડે. એટલે અહીંયા લખી નાખવાનું સી જીએસટી ખાતે ઉધાર. સી જીએસટી ખાતે ઉધાર. એસજીએસટી ખાતે ઉધાર. તે કોના ખાતે ભાઈ? તે કોના ખાતે? હિમાંશુભાઈ ના ખાતે. એટલે તે હિમાંશુભાઈ ના ખાતે અથવા તો હિમાંશુ ના ખાતે. હાલો ડન થઈ ગયું. ફદ્યા કેમ લખવાના? તો કેટલો માલ આપણને કીધો, કેટલો પાછો કર્યો ભાઈ હિમાંશુભાઈ? ત્રીજા ભાગનો 1/3 ભાગ દેખાય? તો કઈ નહીં, જે જવાબ હતો એના 1/3 બધાયના કરી નાખો એટલે દાખલો પૂરો થઈ ગયો, એન્ટ્રી પૂરી થઈ ગઈ. હાલો જરાક ધ્યાન રાખો, હિમાંશુભાઈ માં કેટલા હતા? 60,480. એના 1/3 કરી નાખો. 60,380 1/3 કરો. કેટલા આવ્યા? તો અહીંયા હિમાંશુભાઈ માં 20,160. ઓકે. વેચાણમાં કેટલા હતા? જુઓ વેચાણમાં કેટલા હતા? 54,000. એમાં 1/3 કરો, 54,000. વેચાણના 1/3 કરીને વેચાણ પરતમાં લખવાના 18,000 આવે. આવ્યા 18,000 અને વેચાણમાં લખી નાખો 18,000. પછી જો સી જીએસટી માં 3240 હતા, એના 1/3 કરી નાખો. બોલો બહુ વગા ખાઓ. 1,080. હાલો બકરી લીંડી 80. આમાં 1,080. વાર્તા થઈ ગઈ પૂરી. ડન. તો શું કર્યું? ઉપર જે રકમ આવી હતી બધી રકમના શું કર્યા? 1/3 1/3 ને જે રકમમાં કીધું એ જ કર્યું. આપણે બીજું કાંઈ કર્યું નથી. રકમ ગોઠવવા હાટું ગોથાઈ નથી ખાવાના, બધાને 1/3 કરવાના. વેચાણ પરતમાં કરવાના. હિમાંશુભાઈ હિમાંશુમાં, સી જીએસટી ના સી જીએસટી માં, એસજીએસટી ના એસજીએસટી ના. બીજું કાંઈ કરવાનું નથી. છેલ્લી 2 એન્ટ્રી દાખલો પૂરો અને ચેપ્ટરે પૂરો. હજી એક દાખલો છે પણ તમને પૂછાતો નથી, તમે કરી લેજો. કઈ ડાઉટ હોય તો હું તમારો સોલ્વ કરી દઈશ. બરાબર. હાલો, અમદાવાદના સહજાનંદ ફર્નિચર માર્ટમાંથી 20,000 રૂપિયાનો એક કબાટ ઓફિસ માટે ખરીદ્યો. ચેક આપ્યો? હા કે ના? રોકડ આપી? નહીં. મતલબ કેવું? ઉધાર ખરીદ્યો. કેવો ખરીદ્યો બેટા? ઉધાર. હું ખરીદ્યો? કબાટ ખરીદ્યો. કબાટ ખરીદ્યો અને ફર્નિચર ખરીદ્યું કહેવાય. શું કહેવાય? હા, તો ફર્નિચર ધંધામાં આવે તો શું આવ્યું ધંધામાં? ફર્નિચર આવ્યું ને, તો આપણે લખશું 25મી એન્ટ્રી. ફર્નિચર ખાતે ઉધાર. ક્યાંના હતા? અમદાવાદના હતા ને ભાઈ. ક્યાંના હતા? અમદાવાદ. ગુજરાતમાં આવ્યું કે ગુજરાતની બહાર? હા, તો સી જીએસટી અને એસજીએસટી. તો અહીંયા લખવાનું ઇનપુટ સીજીએસટી ખાતે ઉધાર. ઇનપુટ એસજીએસટી ખાતે ઉધાર. તે કોની આગળ ખરીદ્યું? સહજાનંદ. તે સહજાનંદ ફર્નિચર આખું લખવાનું માર્ટ ખાતે. કોણ ખાતે? પીતે સુખી. હાલો ડન થઈ ગયું. ઓકે. હવે જરાક ધ્યાન રાખો, કેટલા રૂપિયાનું ફર્નિચર હતું? 20,000. તો ફર્નિચરના લખવાના 20,000. વસ્તુ છે એટલે 6% ગણવાના. તો 20,000 ના 6% કરો. 6 દુ 12, 1200 રૂપિયા. હા કે ના? તો 1200 ને 1200 2400 પ્લસ થાય. 20,000 માં 2400 નાખી દો એટલે કેટલા થાય? 22,400. લ્યો, વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? કઈ અઘરું? આમાં શું અઘરું છે? મોજો કરો ને ભાઈ. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ન ઘટે. હાલો છેલ્લી એન્ટ્રી.
દાખલો પૂરો. દુકાન ભાડાના 8,000 ચૂકવ્યા તો આપણો ખર્ચો છે, એટલે ઉધાર હોય કે જમા હોય? હા, દુકાન ભાડું શું હોય? ઉધાર. આપણો ખર્ચો હોય, ઉધાર હોય, એટલે દુકાન ભાડા ખાતે ઉધાર. હવે આ જે છે 8,000 ચૂકવ્યા, ચેક થી ચૂકવ્યા એવું કઈ લખ્યું છે એટલે રોકડ ચૂકવ્યું એટલે તે રોકડ ખાતે. તો દુકાન ભાડું ચૂકવો કે જીએસટી ચૂકવવું પડે. આ કહેવાય સેવા. શું કહેવાય? સેવા. અને આ છે એ તો ભાઈ ક્યાં રહી છે દિનેશભાઈ? દાહોદમાં જ રહે. દાહોદ આવ્યું ક્યાં? ગુજરાતમાં. એટલે તમારે દુકાન ભાડા ઉપર જીએસટી ચૂકવવું પડે. એટલે CGST અને SGST કેટલા ટકા? 2.5%. 2.5%. એને તો આપણે અહીંયા લખીએ 28મી એન્ટ્રી. 28મી એન્ટ્રી. 28મી એન્ટ્રી. હું લખશું 28મી એન્ટ્રીમાં? બોલો. દુકાન ભાડા ખાતે ઉધાર. દુકાન ભાડા ખાતે ઉધાર તે રોકડ ખાતે. ના, દુકાન ભાડા ખાતે ઉધાર. જીએસટી ચૂકવવાનું હોય એટલે જીએસટી ઉધાર આવે, તે નહીં તે નહીં આવે. ઇનપુટ CGST ખાતે ઉધાર તે, એટલે તે કેમ પાછું આવી જઈશ? ઇનપુટ જ આવે. SGST ખાતે ઉધાર અને તે રોકડ ખાતે. કેટલા રૂપિયા જીએસટી, એટલે કેટલા રૂપિયા દુકાન ભાડું હતું? 8,000. એના 2.5% કરો હાલો. 200. તો 200 CGST માં, 200 SGST માં, ટોટલ 8,400 જે છે એ આવશે રોકડ ખાતે. એટલે 8,000 ભાડાના ચૂકવવાના, 2.5% CGST ને 2.5% SGST. સાહેબ 6% કેમ ન લીધું? વસ્તુ હોય તો 6%. સેવા હોય તો કેટલા ટકા? 2.5%. દાખલો થઈ ગયો પૂરો. હાલો, ડન છે. તો આવી રીતે આપણે આ દાખલો સોલ્વ કરવાનો છે. હવે નીચે ટોટલ કરીને લખી નાખવાનું, બે બાજુ ટોટલ સરખો જ આવે, અલગ અલગ કઈ આવે નહીં. કોમેન્ટ કરો ભાઈ ટોટલ કેટલો આવશે. હાલો, દાખલો લખવાની શરૂઆત કરી નાખો. કઈ ન સમજાય તો મને પૂછજો, એ પાછું હું તમને સમજાવીશ. તમારી આગળ માત્ર 3 મિનિટ છે દાખલો લખવાની. 3 મિનિટ. હાલો ભાઈ, ડન છે? ડન છે દીકુડાવ? પુત્ર જિજ્ઞાસુ, રાબિયા, ઠાકોર, ડન. હાલો લખવાનું શરૂ કરી દો. પીપુડી વાળાનો પેલો તન મનિયો, એક તો ચોરી ગયો કેળાનો કનડિયો. અરે કેળા ખવાય છે, ફટાફટ લખો. બહુ હળવો થઈ ગયો ભાઈ, બહુ હળવો થઈ ગયો. ઇનપુટ અને જ્યારે ઇનપુટ ઉધાર થાય ને આઉટપુટ જમા થાય, બસ સિમ્પલ. જ્યારે ખરીદી કરીએ ત્યારે ઇનપુટ આવે, વેચાણ કરીએ એટલે આઉટપુટ આવે. ઇનપુટ આઉટપુટમાં મૂંઝાવા જેવું છે નહીં કઈ. તમ તારે સમજાણું? ઇનપુટ ઉધાર અને આઉટપુટ જમા. હું લેવા ઉધાર થાય સમજાઈ દઉં, એ સમજાઈ દઉં. મેં આ બોર્ડ ખરીદ્યું, હું જીએસટી ભરું છું, તો આ બોર્ડ ઉપર જે મેં 1.5 લાખનું બોર્ડ છે અને 36,000 રૂપિયાના ઉપર જે મેં જીએસટી ભર્યું, કે 27,000 જીએસટી ભર્યું, તો મેં એને 1,87,000 રૂપિયા ચૂકવ્યા. કેટલા ચૂકવ્યા? તો હવે 27,000 મારા ગયા. તો હું જે ટ્યુશન ફીસ લઉં ને અને મારે જે જીએસટી ભરવાનું થાય ને એમાં 27,000 માઇનસ થઈ જાય. એ જીએસટી શું થઈ જાય? 27,000. સમજાઈ ગયું? એટલે એ મને ઇનપુટ મળ્યું કહેવાય. અને વેચીશ ત્યારે આઉટપુટ થાય, કે ફી લીધી ક્યારે આઉટપુટ આવશે એમ. એ હાલો કરો મારા બાપ, ફટાફટ કરો. નવરા તમે લખો કે હું શોર્ટ મૂકી દઉં ને એમ. 18મી એન્ટ્રી. ડન. હાલો થઈ ગયું. હજી એક જીએસટી નો દાખલો આના પછી લેક્ચરમાં કરાવી દઉં અને પછી આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. આના પછીનું કયું છે? આમનોંધ પછી ખતવણી. હજી ઓલા બે વચ્ચેના દાખલા બાકી રહ્યા ને એ પૂરા કરાવી દઈશ. આમનોંધ આપેલી ખોટી, આપણે સાચી આમનોંધ કરવાની છે, એ કરાવી દઈશ. ભલે હજી થોડીક વાર લાગે પણ શરૂ થયું ને બસ. તો આપણે હજી 3 દાખલા, હજી ભાઈ 3 દાખલા કરાવીશ. હજી 2 લેક્ચર આખું અઠવાડિયું આવતું જે છે આ ચેપ્ટર હાલશે.
અને મેં 3.1 સ્વાધ્યાય પૂરો કરાવી નાખ્યો છે. આ રવિવાર જે લોકો લેક્ચરમાં નહોતા એને ખૂબ ખૂબ અભિનંદન કે તમારે 3.1 સ્વાધ્યાય રહી ગયો છે, કારણ કે ઘણા બધા લેક્ચરમાં નહોતા. હવે આ રવિવારે 3.2 3.3 બે સ્વાધ્યાય પૂરા થઈ જશે. એટલે ન આવવું હોય તો ન આવતા, વાંધો નથી. એટલે પછી તમારે ત્રીજું ચેપ્ટર પૂરું થઈ જશે, જે એક્ઝામમાં 15 માર્ક્સનું પૂછાવાનું છે. આ તો કહેતા કહેવાય ગયું. અને ત્રીજું ચેપ્ટર આવડશે તો જ ચોથું ને પાંચમું આવડશે. એટલે ત્રીજું આવડ્યું એ જ સૂત્રનો ઉપયોગ કરીને ચોથું ને પાંચમું કરવાનું છે. એટલે ત્રીજું નથી આવડતું તો તમારા ગાભા નીકળી ગયા. ચોથું ને પાંચમું નહીં આવડે, ચોથું પાંચમું નહીં આવડે એટલે ડાયરેક્ટ તમારે હવે છઠ્ઠું સાતમું આઠમું કરવાનું, સ્ટેટ પૂરું. એટલે જેને ત્રીજું નથી આવડતું એના ઘૂઘરા શેકાઈ જાય, યાદ રાખજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.